તો વંદાય ભાઈને મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો હમણાંથી ભાઈ બ્લોગ નથી આવતા, એને ઘણો ઝાઝો સમય થઈ ગયો. જોકે બ્લોગ તો આપણે દિવાળી પછી જે થોડાક બનાવ્યા એ જ તે પછી ભાઈ આમાં એવું છે બ્લોગ તો બનાવી નાખ્યું, ભાઈ એડિટિંગનો પછી ભાઈ ટાઈમ નથી રહેતો. તો એટલા માટે હમણાં કાંઈ બ્લોગ નથી બનતા. અને ભાઈ હમણાં એક અમે ચોટીલા ગયા હતા તો મેં બ્લોગ બનાવ્યો હતો, અમુક જે સીન છે એ લીધેલા છે એમાં. તો એ બ્લોગ તમે જોઈ લો અને જરૂરથી જણાવજો કે એ બ્લોગ તમને કેવો લાગ્યો. તો અંદાય ભાઈને મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો ભાઈ આજે જવાનું છે આપણે ચોટીલા હાલીને. ચાલો મિત્ર. તો ભાઈ આ વિપુલભાઈ આવી ગયા છે અને ભાઈ બે આમ તો હાઈલા આવે છે. તો કુગાભાઈ અને આ બીજો મિત્ર જે છે એ આપણને પાવર બેગ દેવા આવી ગયા છે. તો હવે આપણે મળીએ સીધા આગળ ને આગળ. જે મિત્ર ગાડી હાકે છે એ પણ બ્લોગ બનાવે છે, તો તમે એના પણ બ્લોગ જોઈ લેજો મિત્રો. તો હવે મિત્રો આપણે સીધા તે મળીએ આગળ. તો મિત્રો આપણે થઈ ગયા છે ચાલો મીડા છે હવે, અને હવે આપણે સીધા તે મળીએ આગળના ગામમાં. તો મિત્રો હવે આપણે અત્યારે લીલવડા વટી ગયા છે અને વિપુલભાઈ આપણે એવરેજ તોડી નાખે છે. આ રહ્યા વિપુલભાઈ, ભાઈ 4 જણા અમે હાલ્યા જઈ છીએ. ચાલો મિત્રો આગળનું ગામ વટવી એટલે પાછું આપણે બ્લોક બનાવી નાખશું, કટકો બનાવી નાખશું. તો અમે પૂગી ગયા છે અત્યારે વાક્યા, અને નાસ્તો બાસ્તો આપણે કરી લીધો છે અને હવે પાછા વાક્યાથી આપણે નીકળી ગયા છે લાલકા બાજુ. ત્યાં આપણો એક સાથીદાર મોડ છે અને 2 સાથીદાર હાયલા આવે છે. એની એક્સેલ બેક્સેલ થોડી મોવડાઈ ગઈ છે, વાંધો નહીં, ઈ ચોટીલા પૂગી જાય તો અમારી હારું. હાલો તો મિત્રો અમે લાલકા વટી ગયા છે અને એક નેલમાં અમે ઊંધા રસ્તે ચડી ગયા હતા, કૂતી જતા અમારે બધા આ ભાઈ છે કૂતી જતા, પણ પછી નીકળી ગયા છે અને પાછા હાલતા થઈ ગયા છે. હવે કયું ગામ આવશે ભાઈ? કાળાહાર. હવે મિત્રો ગામ આવશે કાળાહાર. ચાલો તો મિત્રો આપણે કાળાહાર અને એક ગામ બીજું પણ વટી ગયા છે, ત્યાં આપણે કાંઈ સીન લીધો નથી. તો હવે સીધા તે આપણે મળીએ કડુકા. તો હેલો મિત્રો, હવે અમે પૂગી ગયા છે કડુકા. તો તમે જોઈ લો કડુકાનું મંદિર. તો મિત્રો આ છે કડુકાનું મંદિરનો ગેટ છે, આ મંદિર છે. તો આ એક સાથીદાર આપણો અહીંયા જો તમે જોઈ શકો છો હૂતો છે. આ એક સાથ 2 સાથીદાર અહીં છે, એમાં ભાઈ આ સાથીદાર અહીં છે, પછી એક સાથીદાર આમ થઈ ગયો લાંબો, અને ભાઈ હું અહીંયા લાંબો થઈ ગયો છું. થાકી ગયા છે હવે તો એટલે પૂગી જવું આપણે, વાંધો નહીં, ઉપાધિ ન કરતી, પૂગી જાય. કડુકા તો પૂગી ગયા અમારા બ્લોકમાં. તો મિત્રો હવે કડુકાથી આપણે હાલતા થયું એટલે મિત્રો આ જે સીન છે મારા ભાઈબંધે લીધેલો છે, કારણ કે હું મિત્રો હાવ એટલે હાવ થાકી ગયો હતો મિત્રો. તો તમે જોઈ લ્યો. તો બહુ ધીમે ધીમે હાલું છું, ટ્રાય કરું છું હાલવાની. કીધું આ પગે હવે ના પડે છે મને, કે નથી હાલવું, કાંઈ વાંધો નહીં, આપણે પૂગી જઈએ ચોટીલા અને આજ પૂગે કામ કરે છે. હેલો મિત્રો, આપણે કડુકાથી નીકળ્યા ને ભાઈ, એને એમ માનો ને તો સમય થઈ ગયો છે 1-1.5 કલાક જેવું થવા આવ્યું છે. અને આપણે 20 કિલોમીટરની જે નળ હતી, નળને આપણે કાપીને નીકળી ગયા છીએ અને હવે દિવસ થઈ ગયો છે. તો હવે આપણે તમે પેલા ભાઈ કાનાભાઈની ફરમાઈશ હતી, આપણે વિપુલભાઈને અત્યારે તમે જોઈ લી ફાંગા મીડા છે હાલવા. જોઈ લો તમે. તો આ વિપુલભાઈ એ જ્યાં નીકળે ને હમણાં રોડ આવી જા. તો હેલો મિત્રો, તો અત્યારે આપણે પૂગી ગયા છે ઢોકળવા આવીને આપણે નાસ્તો પાણી કરી લીધા છે અને હવે પાછા હાલવા માંડ્યું. હવે અહીંથી ચોટીલા 30 કિલોમીટર જેવું રહેશે અને આપણે આખી રાતમાં કાપ્યું છે 50-60 કિલોમીટર, 60-70 કિલોમીટર કાપી નાખ્યું છે. 50 કિલોમીટર કાપ્યું છે. એમાં એવું છે 2-3 નેળમાં ઊંધી નેળમાં ચડી ગયા હતા, 5-5, 10 કિલોમીટર વહી ગયા હતા અને એ નેળું બંધ હતી, તો એની હિસાબેથી તમારે મોડું થઈ ગયું છે. તો સીધા જ તે મળીએ આપણે આગળના ગામમાં. મિત્રો હવે આપણે અજમેર પગી ગયા છીએ અને અજમેર પગીને હતા આરામ કરી લીધો. તો આમ લંબાવી છે, આ ભાઈ લંબાવી છે, એક ભાઈ વલકલ લંબાવી દીધી છે. હવે આરામ કરી લેવી ઘડી, પછી પાછ નીકળવી ચોટીલા.
હેલો મિત્રો ભાઈ, તો હવે આપણે હાલવાનું શરૂ કરી દીધું છે અને હવે પગ પગ ભાઈ બહુ દુખે છે મને. આપણા બે સાથીદાર હાલ્યા જાય છે અને એક સાથીદાર ભાઈ હાલીને મર વી ગયો છે. હવે ભાઈ મને પગ છે ને ભાઈ મીડિયાથી દુખવા હા પેલી કઈ છે એટલા માટે ટેવરાવતી આપણને. આપડા બે સાથીદાર છીએ ને એક સાથીદાર આપણો મરવી ગયો છે. હાલો મિત્રો. તો હેલો મિત્રો, આપણે પૂગી ગયા છે સણોસરા. સણોસરા આપણે પૂગી ગયા હતા 12:30 પૂગીને ખાઈ પીને સુઈ ગયા હતા. હાંધાય ત્યાં પૂરું થઈ ગયું હતું. થાકી ગયા હતા ભાઈ, ખોટું નહીં. જે છે એવું જ તે આપણે થાકી ગયા હતા હાંધાય. અને પછી સણોસરાથી અમે નીકળ્યા 5 વાગે, 5:30 એમ કાંઈક નીકળ્યા અમે. અને હવે રસ્તામાં છે અમારા બે પાર્ટનર મોર છે થોડાક, અમે થોડાક વાહે છે પણ છે ને તો હમણાં હારે થઈ જાય અને એની સાઈડ કાપી લેવું. હાલો તો હેલો મિત્રો, આપણે હવે ચોટીલાથી માત્ર 10 કિલોમીટર દૂર રહ્યા છીએ. આપણે કાલે આવટાને હાલવાનું શરૂ કર્યું હતું. માત્ર ખાલી ચોટીલા 10 કિલોમીટર છે અને આપણે બે સાથીદાર છે મોજ થઈ ગયા છે, કારણ કે આપણે પાછા નાસ્તો કરવા ખોટી થઈ ગયા હતા એટલા માટે. આપણા બે સાથીદાર હાલ્યા જાય છે મોડ. તો મિત્રો હવે આપણે ચોટીલાથી થોડાક જ આપણે મિત્રો દૂર રહ્યા છીએ મિત્રો. તો સીધા જ તે મળી આપણે ચોટીલા મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે આપણે પોગી ગયા છીએ ચોટીલા. અને ચોટીલા પોગીને સૌથી પહેલા મિત્રો હવે આપણે ખાઈ લેવી અને ખાઈ પીને મિત્રો સીધા જ આપણે વયા જવી ગેટ પાસે મિત્રો. તો વિપુલભાઈ અને કાનભાઈ તો ખાવાનું શરૂઆત કરી દીધું છે, તો આપણે હવે પણ ખાઈ લેવી મિત્રો. તો હેલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ ચોટીલા અને હવે હોવાનું ગોતવાનું છે. હાયલા જેવા રહ્યા નથી હવે તો કામ થઈ ગયું છે. જોઈ શકો છો આપણે બેટા પૂગી ગયા છે. હવે ક્યાંક હોવાનું ગોતી લઈ. વિપુલ આમ જો. તો ફાઇનલી મિત્રો આપણે આખી રાત ગેટ પાસે સૂઈ ગયા હતા અને ફાઇનલી મિત્રો સવાર પડી ગઈ છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે મિત્રો. અને હવે મિત્રો આપણે દાદરા ચડવાનું આપણે ચાલુ કરી દીધું છે મિત્રો. તો મિત્રો હજી તો આપણે થોડાક જ હાલ્યા હતા, તો પાછા વિપુલભાઈ ને એ હતા કે હાલો કે હવે આપણે પાછો કે ઘડીક વાર પોરો ખાઈ લેવી મિત્રો. તો પોરો ખાઈને હવે મિત્રો પાછા આપણે મિત્રો હમણાં પાછું ચડવાનું ચાલુ કરી દેવી મિત્રો. અમારા મિત્રો ભાઈ છે વાય છે પોરો ખાઈ ગયા પાછા. બે પોરો ખાઈ લીધો. અમે કઈ પોરો ખાતો નથી, અમે હમણાં ખેંચી લેવી હમણાં સીધા ઉપર સીધા મળી આપણે ઉપર. તો ફાઇનલી મિત્રો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ થઈ ગયા છે મિત્રો. તો હવે મિત્રો આપણે દર્શન કરી લેવી મિત્રો. તમે પણ દર્શન કરી લેજો મિત્રો. તો હવે મિત્રો આપણે શ્રીફળ વધારી લેવી અને ધજા આપણે છે એ ચડાવી દેવી મિત્રો. તો ચાલો મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે આપણે ધજા ચડાવી દેવી. જ્યાં ધજા દેશે એ મારો મિત્ર છે, મારો સાથીદાર છે મિત્રો. અને જ્યાં ઉપર છે એ પણ ચાલીને આવ્યા હતા. બહુ એ તો મહુવાથી ઠકથી ચાલીને આવ્યા છે બાપુને એ લોકો. એ પણ બ્લોગ બનાવે છે મિત્રો. એનો પણ તમે બ્લોગ જોઈ લેજો મિત્રો. એનું હું તમને જે આઈડી છે એ નીચે હું મેન્શન કરી દઈશ મિત્રો. તો જેમ કે મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણા બે મિત્રો વાહે છે એ જે શ્રીફળ વધારવા ગયા છે. આપણે શ્રીફળને વધારી આવ્યા છીએ હું ને કાનભાઈ. અમે ધજા ચડાવી દીધી છે. તો આપણે અત્યારે ભાઈ સવારમાં નાસ્તો કરવા આવી આવ્યા છીએ. આ મરચી ને ભાઈ વિપુલભાઈ અને હારે કઢી છે ભાઈ. આપણે ત્યાં ચટણી હોય પણ આ કઢી છે. કાનભાઈ બેઠા છે. હવે આપણે નાસ્તો કરી લઈએ ભાઈ. તો એ મિત્રો આપણે ચોટીલાથી વી આવ્યા છે અને હું ને મારો મિત્ર આપણે બેઠા છીએ વાં એકમાં ઠાઠે. અને કાનભાઈ અને વિપુલભાઈ મર બેઠા છે. વિપુલભાઈ દેખાતા નથી, તમે જોઈ લો દેખાય તો નથી.
જો મિત્રો જે ઓલી પેલી સીટ છે ને એ ખાલી લાગતી છે, પણ એમાં ખરેખર વિપુલભાઈ બેઠા છે. તો ક્યાંય દેખાય જોઈનું માથું દેખાય જરી કેવું બાકી આમ તો અહીંથી દેખાતી નથી. કાનભાઈ ઓછે દેખાય છે અને એ કઈ દેખાતા નથી વિપુલભાઈ. તો ફાઇનલી મિત્રો આપણો આ બ્લોગ જે છે અહીંયા થાય છે આપણે પૂરો. તો આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા જજો મિત્રો. હવે મળીએ આપણે આગળના નવા બ્લોગમાં. બાય.